નમસ્કાર મિત્રો પીડબ્લ્યુડી વિભાગમાં હાલમાં છે ધોરણ 12 પાસ યુવાનો માટે નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે। માર્ગ અને બાંધકામ વિભાગમાં ઘણી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે। આપ સૌને જણાવી દઈએ કે જો તમે આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા હોય તો 28 જૂન 2024 સુધીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે, કારણ કે 28 જૂન બાદ અરજીને માન્ય ગણવામાં નહીં આવે, જેથી વહેલી તકે આ ભરતી માટે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે। તેથી અમે તમને આ અંગે તમામ વિગતો અને માહિતી આપીશું, તેથી તમે ભરતી માટે યોગ્યતા અને અરજી પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી શકો છો। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ તેમજ ડિપ્લોમા અભ્યાસ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને સરકારી નોકરી મેળવી શકે છે। આપ સૌ જાણો છો કે પીડબ્લ્યુડી ભારતની અગ્રણી સંસ્થા અને કંપની છે, જે સરકાર દ્વારા માર્ગ અને વાહન વ્યવહારનો વહીવટ સંભાળે છે। જો તમે પણ સરકારી આ કચેરીમાં નોકરી કરવા રસ ધરાવો છો તો આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી જોવી પડશે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારોને જણાવી દઈએ કે અરજી ફી ₹25 ચૂકવવાના રહેશે। આ ફી તમામ કેટેગરીના ઉમેદવારો માટે લાગુ પડશે। અરજી ફી માત્ર ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરવાની હોય છે। ધ્યાન રાખો કે જો તમે એપ્લિકેશન ફી ચૂકવશો નહીં તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે, જેથી અરજી દરમિયાન ફીની ચૂકવણી કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તમારી અરજી સ્વીકારવામાં આવે અને જે પણ અરજી સ્વીકારવામાં આવશે તેમની યોગ્યતા અને શૈક્ષણિક લાયકાત મુજબ પસંદગી કરવામાં આવશે। મિત્રો, હવે આ ભરતીમાં અરજી પ્રક્રિયા કઈ રીતે રહેશે તેની વાત કરીએ તો આમાં પ્રક્રિયા ખૂબ જ સરળ છે। સૌથી પહેલાં તમારે ઓફિશિયલ વેબસાઇટ www.uppwd.gov.in પર વિઝિટ કરવાની રહેશે। ત્યાં હોમ પેજ પર તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન લિંક જોવા મળશે, અથવા કરિયર સેક્શનમાં નોટિફિકેશનની લિંક ડાઉનલોડ કર્યા બાદ તમે અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। વેબસાઇટ પર તમને અરજી માટેની તમામ વિગતો અને માહિતી મળી જશે, જેના અનુસંધાને નોટિફિકેશન જોઈને તમે ઘરે બેઠા આ ભરતી માટે અરજી કરી શકો છો। તો દોસ્તો, અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા નોકરી ઈચ્છુક સગા સંબંધી તથા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આભાર, ધન્યવાદ।